સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી તરફથી એક મહત્વની અપડેટ છે મિત્રો। મિકેનિકલ સાઇડ જે હેલ્પર કક્ષાના જે ઉમેદવારો છે એના માટે કામચલાઉ પસંદગી યાદીમાંથી છે ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલા છે। જીએસઆરટીસી ભરતી ક્રમાંક 2024-25 47 નંબરની જાહેરાત હતી બરાબર। એ યાદીની અંદર જે લોકોના નામ આવેલા છે આ યાદીમાં એ લોકોને કહેવાય ને જિલ્લા પસંદગી માટે છે બોલાવવામાં આવેલા છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તરફથી બરાબર। આ લોકોને તારીખ 15/7/2026ના રોજ જે કચેરીને સમય દરમિયાન પોતાના વતનની અંદર જિલ્લાની નજીકની જે નિગમની વિભાગીય કચેરી હોય બરાબર, એટલે કે ડિવિઝન DWS ખાતે છે જવાનું રહેશે મિત્રો। અને સાથે બીજી પણ મહત્વની એક વાત કરી દઈએ કે આગળની ભરતી હવે ક્યારે આવશે ને એ ભરતી છે જ્યારે આ ભરતી આવશે મિત્રો, અગાઉ આપણે કેવું હતું કે જે સિલેબસની અંદર પણ ઘણો બધો ફેરફાર થયો હતો। જે લોકોને કહેવાય ને કે આઈટીઆઈ અને એપ્રેન્ટિસના માર્ક ઉપરથી છે મેરિટ બનાવવામાં આવતું હતું એ લોકો જ પરીક્ષા છે એની અંદરથી જે કહેવાય ને 15 ગણા ઉમેદવારો બોલાવવામાં આવતા હતા। હવેની જે ભરતી આવશે મિત્રો એની અંદર છે સાવ અલગ જ કરી દીધું છે। આ વખતે તમામ વસ્તુ બદલાઈ ગઈ છે, તમામ લોકો પરીક્ષા આપી શકશે હવે। જે લોકો આઈટીઆઈ પાસ ઉમેદવાર હશે પ્લસ એપ્રેન્ટિસ કરેલ હશે આઈટીઆઈ વાળા, આ તમામ લોકો જે કહેવાય ને કે આ ભરતીની અંદર હવે ફોર્મ પણ ભરી શકશે ને પરીક્ષા પણ આપી દેશે। આ વખતે કોમ્પિટિશન છે તમારી વધી જશે, એના માટે મિત્રો ખાસ અગાઉથી તૈયારી કરવી ફરજિયાત છે મિત્રો। એના માટે સરસ મજાની ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન છે, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હેલ્પરનો સંપૂર્ણ કોર્સ ત્યાં અવેલેબલ છે, પીડીએફ મટીરિયલ સાથે ટેસ્ટ સિરીઝ બરાબર, વિડીયો લેક્ચર આ તમામ મળી જશે ને અફોર્ડેબલ પ્રાઇસની અંદર રહેશે બરાબર, સાવ સરળ અને એમાં ફ્રી કન્ટેન્ટ પણ છે। અત્યારે તમે પેડ ન જોડાવ તો ફ્રી કન્ટેન્ટ જોજો, બહુ સરસ મજાનું સિલેબસ કેવી રીતે છે અગાઉના જીએસઆરટીસીની અંદર જે ખાસ કરીને પેપરો લેવાના હોય, આર્ટ એ ઇલેક્ટ્રિશિયન હોય, આર્ટ સી ઇલેક્ટ્રિશિયન, આર્ટ એ મિકેનિક, આર્ટ સી મિકેનિક બરાબર, હેલ્પર છે, તમામ જે જીએસઆરટીસીના તમામ અગાઉના તમામ પેપરો છે મિત્રો। સાથે સાથે પીડીએફ મટીરિયલની અંદર તમને જે ટોપિક અગત્યના હોય બરાબર, જીએસઆરટીસીની અંદર જે અગત્યના સપોઝ કે જે બસની અંદર આવતી વસ્તુ હોય બરાબર, કેમ્પશાફ્ટ છે, ક્રેન્કશાફ્ટ છે બરાબર, ઇન્જિનને લગતા છે, સેલ્ફ છે, ઓલ્ટરનેટર છે બરાબર, બેટરી છે, આ તમામ એક એક મુદ્દા ઉપર ચર્ચા કરેલી છે। જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને એના ઉપર આખું પીડીએફ મટીરિયલ, વિડીયો સિરીઝ, તમામ વસ્તુ જે અગત્યની જીએસઆરટીસીની અંદર જે વસ્તુ આવે છે બસની અંદર એને લગતા તમામ પાર્ટોની માહિતી પણ આપેલી છે બરાબર। અને આગળની જે ભરતી છે એ 2300-2350 જેટલી ભરતી છે આવવાની છે। જેવી રીતે ડ્રાઈવર અને કંડક્ટરની ભરતી આવી ગઈ બરાબર, એવી રીતે હવે જીએસઆરટીસી હેલ્પરની ભરતી પણ આના પછી ટૂંક સમયની અંદર આવવાની છે। તો આવશે ત્યારે તમે તૈયારી કરશો તો આ વખતે નહીં લાગુ મેર પડે, કારણ કે આ વખતે કોમ્પિટિશન વધી જશે। ઓલે વખતે શું હતું કે ઓલે વખતે તો જે લોકોના નામ આવી ગયા છે બરાબર એના સાથે તમારે કોમ્પિટિશન હતી, આ વખતે તો તમારે કોમ્પિટિશન લાખો માણસો સાથે થશે, કારણ કે તમામ લોકો ફોર્મ ભરી શકશે। પહેલાં તો મેરિટની અંદર જ સપોઝ કે આપણે 1 લાખ ફોર્મ ભરાણા હોય તો એની અંદરથી મેરિટની અંદર સપોઝ કે 15,000 જ આવેલા છે, તો 15,000 સામે જ કોમ્પિટિશન હોય આની અંદર। આ વખતે તો 1 લાખ પરીક્ષા આપી શકશે, એટલે હવે તમારી કોમ્પિટિશન તમામ સાથે થશે, એટલે તમારે તૈયારી પણ એવી જ જોશે બરાબર। તૈયારી તમારે કરવા માટે બેસ્ટ રહેશે તમારે ઇલેક્ટ્રિક વર્લ્ડ એપ્લિકેશન એકવાર ડાઉનલોડ કરો, ફ્રી છે બરાબર। ત્યાં તમે ફ્રી કન્ટેન્ટ પણ જોજો, ટેસ્ટ સિરીઝ આપજો, તમને હેલ્પરના મોડેલ પેપરો તમામ વસ્તુ છે મળી જશે। તો એકવાર અવશ્ય આ જે કહેવાય ને કે જો ને આપણું ગ્રુપ બનાવેલું છે જીએસઆરટીસી હેલ્પર માટેનું, તો એમાં પણ જોડાઈ જાઓ, ટેલિગ્રામ છે, હેલ્પરનું ગ્રુપ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં